સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 8ના વિવિધ પ્રશ્નને લઈને નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરીની ચીફ ઓફિસર અને કલેક્ટર સુધીની રજૂઆતને લઈને તંત્ર સ્થળ પર દોડતું થયું. પછી આ ફૂટેજ એક આ બાળ મંદિર છે બાળ મંદિરના બાજુ તમે જોવા ટીમ છે ને બધા અડધો દિવસ બધા આવી જાય એક એટલે એ બધી કુંડી જ લેવડાવે ઠેઠ ઉપરથી ઠેઠો પૂરકાન દરવાજો રાઉન્ડ અપ ઠેઠો સાફ કરવાનો તો ત્રીજા દિવસ પ્રશ્ન એ નહીં પડે જે બહારના મહેમાનો આવે ને એ પડ્યા જોઈએ જો આવડા મકાન છે ત્યાં કોઈ નહીં આમ બધું ખરું કચરો ટકો ન આવે આ ખાચામાં કે અહીંયા કાંઈ નહીં રોડ ઉપર વાળી જાય બરોબર પાછા જ્યાં હોય અમુક સમય આવો એક મિનિટ આવો હનુમાન ધારા ધાતો ફોટો ને ઉપર ફોટો મોકલવા પૈસા ભરી છે નાળું છે ને આખું ચોકઅપ થઈ ગયું છે એટલે પાણી છે ને નોર્મલી આવે ને તો એ પુલ ઉપર થી જ આવે પાણી પાણીનો મેઇન પ્રશ્ન કરાવ્યો ચોકઅપ છે ને પાવડી ઉભો પટ્ટામાં નાય છે તે ધામે લઈ મારા બરોબર ઉભો પટ્ટામાં તમને ફેરે કાંટો મળી જાય આજ ઉભો પટ્ટો
સિહોર વોર્ડ નંબર 8 દેદાજીના કુવા પાસે અગાઉ પણ અહીંયા અમે ગટર ઉભરાવાની ફરિયાદ કરેલી, અહીંયા સ્થળ તપાસ કરેલી. સ્થાનિકોએ પણ ખૂબ રોષ વ્યક્ત કરેલો. કચરાની અહીંયા ડોર ટુ ડોરની ગાડીઓ નિયમિત આવતી નથી, તેમજ સાફ સફાઈવાળા પણ નિયમિત આવતા નથી. અવારનવાર ફરિયાદો કરવામાં આવી હતી, તેમ છતાં તેનું નિરાકરણ ન આવતા આજરોજ સિહોર નગરપાલિકાના એસઆઈને અમે રૂબરૂ સ્થળ પર અહીંયા મુલાકાત કરાવી હતી. એમને રૂબરૂમાં જ તે પરિસ્થિતિનો અહેવાલ આપ્યો હતો. ચીફ ઓફિસર સાહેબને પણ આ અંગે માહિતગાર કર્યા હતા અને ચીફ ઓફિસર સાહેબે પણ એસઆઈને ઝડપથી આનું નિરાકરણ લાવવા સૂચના આપી છે તથા એસઆઈ દ્વારા પણ આ અંગે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.